એક યુવતી જે ફિઝિયોથેરાપિસ્ટ હતી તેના મનમાં એક વાત ખૂંચ્યા કરતી હતી જે ન કોઈને કહી શકતી હતી ન પોતે સહન કરી શકતી હતી અને એટલા માટે જ તેણે જે રસ્તો અપનાવ્યો તે જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા। હું ડોક્ટર રજનીકાંતના ત્રાસથી સુસાઇડ કરું છું। એણે મારી જોડે ઘણીવાર જબરદસ્તીથી કર્યું છે। એ કે હું થાકી ગયો છું, કંટાળેલો માણસ છું, એવું કંઈ નહોતું। એણે ના પાડતી હતી એટલે એ મારી જોડે નાટકો કરતો હતો। સગાઈ તૂટ્યા પછી પણ મેં એને કીધું હતું આપણે સારા રિલેશન કરીએ, પણ એ ના પાડતો હતો। એણે મારું યુઝ એન્ડ થ્રો કર્યું છે, એને સજા મળવી જોઈએ। મેં મારી સાસુને કોલમાં કહ્યું હતું તમારો છોકરો મારી જોડે આવું કરે છે। એમણે મને સપોર્ટ ના કર્યો એટલે એમને પણ ભોગવવું જોઈએ। પોલીસે રજનીકાંત ઉપર કાર્યવાહી કરવી જોઈએ। આ શબ્દો છે યુવતીના, જે છેલ્લા ઘણા સમયથી મનોમન મૂંઝાતી હતી। તેના દિલમાં ઘણું દર્દ હતું, પણ એ કોઈને કહી શકતી નહોતી। તે જે ભોગવતી હતી એ કોઈને જણાવી શકી નહીં અને તેના પરિણામે એક સુશિક્ષિત યુવતીએ ગળે ફાંસો લગાવી મોતને વહાલું કરી દીધું। અમદાવાદમાં યુવતીએ કર્યું સુસાઇડ। તૂટ્યું સગપણ, તૂટ્યા સપના। દગાબાજ મંગેતર, સંબંધની આડમાં શોષણ, સગાઈ, શોષણ અને સુસાઇડ। ગુજરાત યુનિવર્સિટી પોલીસની ગિરફ્તમાં દેખાતો આ એ જ યુવક છે જેનું નામ સુસાઇડ નોટમાં સૌથી ઉપર લખી યુવતીએ અંતિમ પગલું ભર્યું છે। રજનીકાંત ઉર્ફે રાજ પ્રજાપતિના કારણે જ સુસાઇડ કરવા યુવતી મજબૂર બની અને તેની પાછળનું કારણ પણ સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે। યુવતીના આપઘાત બાદ મળી આવેલી સુસાઇડ નોટના આધારે પોલીસે રજનીકાંત પ્રજાપતિની ધરપકડ કરી છે। દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી પરિવારના સભ્યોને બોલાવી અને તેમના જણાવ્યા મુજબની મરણ જનારના માતૃશ્રીની ફરિયાદને આધારે આરોપી ડોક્ટર રજનીકાંત વિરુદ્ધ BNS 108 અને તેમજ 64 મુજબનો ગુનો દાખલ કરી અને તેમને તાત્કાલિક હસ્તગત કરવા માટે ટીમો બનાવી એમને મેળવી અને ગઈકાલે એમને 22:30 વાગે સદર ગુનાના કામે ધોરણસર અટક કરવામાં આવેલ છે અને આ કામે આગળની વધુ તપાસ ચાલી રહેલ છે। ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ ટૂંકાવ્યું જીવન। મંગેતરે દગો આપતા ક્લિનિકમાં ભર્યું અંતિમ પગલું। નાની ઉંમરમાં અકાળે મોતને વહાલું કરનાર યુવતી ફિઝિયોથેરાપિસ્ટ હતી। નારણપુરા વિસ્તારમાં તેની ક્લિનિક આવેલી છે। આરોપી મંગેતર રજનીકાંત BHMS ડોક્ટર છે, જેની સાથે લગ્ન કરી સુખી લગ્ન જીવન જીવવાના યુવતીએ અનેક સપના જોયા હતા, પરંતુ એ પહેલા જ બધું વેર વિખેર થઈ ગયું। યુવતીની સગાઈ 17 એપ્રિલ 2024ના રોજ BHMS ડોક્ટર રજનીકાંત સાથે સમાજના રીતિ રિવાજ મુજબ થઈ હતી। સગાઈના 2 મહિના બાદથી યુવતી સાથે સગાઈ તોડી નાખવાની ધમકી આપી રજનીકાંત સંબંધ બાંધતો હતો। વાત આટલી જ નહોતી, રજનીકાંતના અન્ય યુવતી સાથે પણ આડા સંબંધ હતા। આ વાતની જાણ થતા યુવતીએ મંગેતરને આવું ન કરવા સમજાવ્યો તો મંગેતરે યુવતીના ફોન ઉપાડવાના બંધ કરી તેને સાથેના સંબંધો તોડી નાખ્યા। આ બાબતે યુવતીએ રજનીકાંતના માતા પિતાને જાણ કરી તો તેમણે યુવતીના ઘરે આવી સગાઈ તોડી નાખી હતી, જેના કારણે પીડિતા ડિપ્રેશનમાં આવી ગઈ। તેણે ખાવા પીવાનું બંધ કરી દીધું, પરિવારજનો સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું। દગાબાજ મંગેતરે તરછોડ્યા બાદ દુઃખમાં સરી પડેલી યુવતીએ ક્લિનિકમાં જ ગળે ફાંસો લગાવી મોતને વહાલું કરી લીધું। આત્મહત્યા કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી, જેમાં રજનીકાંતે તેની સાથે શું કર્યું અને કેમ તે આ પગલું ભરવા મજબૂર બની તે એક એક વાતનો ઉલ્લેખ કર્યો હતો। અને સગાઈ થયા બાદ આશરે 3 મહિના પછી આ બંનેનો આ ઘટનાક્રમ જે મળવાનો અને પોતાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધેલાની હકીકત જાણેલી હતી અને એને કારણે આ ઘટનાક્રમ બનેલો હતો અને પછી લગ્ન નહીં કરી અને કારણે યુવતીને સમાજમાં અન્ય મોઢું કેવી રીતે દેખાડીશ આ તે લાગી આવતા એમને આ પગલું ભરેલ છે। આ કામે જે સુસાઇડ નોટ મળેલ છે તે તેમજ મરણ જનારના હસ્તાક્ષર અને નિષ્ણાતના FSLનો અભિપ્રાય મેળવી પૂરા આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા એકઠા કરી નામદાર કોર્ટમાં સમય મર્યાદામાં આખર અહેવાલ કરવા આવશે। આપઘાત કરતા પહેલા યુવતીએ પોતાની આપવીતી લખી હતી।
આ સુસાઇડ નોટના આધારે ગુજરાત યુનિવર્સિટી પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રજનીકાંત ડોક્ટર છે તેમ છતાં તેણે લાંબો વિચાર કરવાને બદલે જે યુવતી સાથે સગાઈ થઈ હતી તેની સાથે દગો કર્યો, તેનું શોષણ કર્યું. આ બધું કર્યા પછી તેને તરછોડી દીધી. આ જ કારણે એક આશાસ્પદ યુવતીએ અકાળે મોતને વહાલું કર્યું. કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.